ભૈલા 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 આઈ એમ કમિંગ. જો બેના હોય ત્યાં સીતારાય હોય. ભૈલા, વિજયને મેં કોલેજના ઇલેક્શન વિશે કહ્યું છે. એ આવે એટલે તરત જ એને મીઠાઈ ખવડાવીએ. કોંગ્રેચ્યુલેશન્સ કહીએ, કારણ કે જીતશે તો એ જ. અરે પણ મીઠાઈ ખુશી માટે, સેલિબ્રેશન માટે મોઢું મીઠું કરો શુદ્ધ મૈસૂર પાકથી. બેના, મેં તો પહેલા જ દિમાગ દોડાઈ લીધું છે. માર ભણો એમ જ ખાલી બાહુબલી નહીં બેના, ઓલરેડી જીતી ગયેલો બાહુબલી છે. મમ્મા, આઈ ગયો માર ભણો. એ દિવસે મેં તારા કારણે ગીતાને છોડી હતી ને, હવે એ મને હેરાન કરે છે. એ દિવસે મેં એના પર પેટ્રોલ નાખ્યું હતું, માચિસથી બાળવાનો હતો, પણ એને તે બચાવી. આજે ભૂતની જેમ મારી પાછળ પડી છે. હવે મને ગુસ્સો આવી રહ્યો છે અને હું એ વિજય, ગુસ્સો ના કરે ભોણા, કુલ શાંતિ રાખવાની, મોજમાં રહેવાનું. આગલા ઇલેક્શનમાં તું જીતીને જાય એ વાત ધારી લીધી છે અને એના માટે મીઠાઈ લઈને આવ્યો છું. આ મીઠાઈ કોને આપો છો? બેટા, તે મામાને માર્યું? આમ પણ કોલેજ સ્ટુડન્ટના પ્રેસિડેન્ટ તરીકે તું અવિરોધ જીતી જવાનો જ છે, એટલે મેં મીઠાઈ મંગાવી હતી. અવિરોધ ઇલેક્શનમાં ક્યાંથી જીતીશ? વિરોધ કરવા વાળા આવી ગયા. વિજય, તારો વિરોધ કરનારા છે કોણ? બીજું કોણ હોય? એ ગીતા, ગીતા, ગીતા. એટલે મારા વિરુદ્ધ ચૂંટણીમાં કોન્ટેસ્ટ કરવા એણે નોમિનેશન ફાઇલ કર્યું છે. મમ્મા, અરે વિજય, આ કોઈ શશાંક કે તારો ક્લાસમેટ છે ને? એણે કોક તારા વિરુદ્ધ ઇલેક્શનમાં નોમિનેશન ફાઇલ કર્યું, તે એને બહુ જ માર્યો અને પછી એણે તને ફાઇનલી સોરી કહ્યું અને નોમિનેશન પાછું લીધું. આ બધું તો મેં સાંભળેલું. એવો જ મારતે ગીતાને ચમ ના માર્યો? ના મારી શક્યો. હાથ ઉપાડ્યો તો એના ફ્રેન્ડ્સે કેમેરા ઓન કરી દીધા હતા અને ગીતાએ કહ્યું, આ જ વિડીયો આપણે ઇલેક્શનમાં વાપરીશું. આવો હિંસક પ્રેસિડેન્ટ જોઈએ છે તમને, એવું પૂછીશ બધા વિદ્યાર્થીઓને, અને આ રીતે તું ઇલેક્શન હારી જઈશ એવું કહીને ધમકાવ્યો. બહુ જ ખોટું કરી રહી છે. જી હા, કેમેરા, મીડિયા, ડેડ, આ જ એની શક્તિ છે. એટલે દરેક ડગલે પગલે જીતીશ એવું કહીને ટણી કરી રહી છે આ ગીતા. ના, મારાથી નથી થઈ રહ્યું. જે થાય થવા દો. હવે હું એને જાનથી મારી નાખીશ. વિજય, તું તારી જાતને સંભાળ. હું શું સંભાળું મમ્મા? હું શું સંભાળું? જે ન થવું જોઈએ એ બધું જ થઈ રહ્યું છે. હારતા હારતા જ મરી જવું, એના માટે જ મેં જન્મ લીધો છે કે શું? હવે તો ખાલી એક જ રસ્તો છે, એ ગીતાને ખતમ કરવી. ખતમ કરવું જરૂરી નથી વિજય, જીતવું જરૂરી છે. આખરે એ ગીતા તારી હરીફ બનીને તારી સામે ચૂંટણીમાં ઊભી રહી હશે તો જ ઇલેક્શન થશે. જો ઊભી નહીં હોય તો મહેનત વિના મારો દીકરો જીતશે. એ ગીતાએ નોમિનેશન ફાઇલ કરી દીધું છે મમ્મા. એ નોમિનેશન એ જાતે જ જઈને પાછું લઈ લેશે, જોઈ લેજે. અરે ગીતા, આવી રીતે કેમ હસી રહી છે? કहीं નહીં દિવ્યા, વિજય પાસે જઈને પ્લીઝ વિજય, મને મારું કહીને રિક્વેસ્ટ કરી. કેટલું કોમેડી લાગી રહ્યું છે ને? કોમેડી નહીં, મહેરબાની કરીને આને થોડું સિરિયસ લો યાર. કેમ? વિજયની સામે ઊભો હતો એટલે શશાંક સાથે તારા પતિએ શું કર્યું હતું એ તો ખબર છે ને? ભલે, એ મારું કંઈ જ નહીં બગાડી શકે, એ પણ જોઈ લેજે. સારું, પણ વિજય ચૂપ બેસે એવો માણસ નથી, એ તું ક્યારે ના ભૂલતી. જાણું છું. કોલેજની ચૂંટણીમાં તું ઊભી રહી છે એ વાત ઓલરેડી એની મમ્મી સુધી પહોંચી ગઈ હશે, એટલે સાસુમાં સુધી પહોંચી ગઈ હશે. એ પણ જાણું છું. વિજયની હારે તારી સાસુમાં ભાનુમતી મેડમ એ તારી વિરુદ્ધ થઈ જશે યાર. ઉતરવા દો યાર, યુદ્ધ કરવા માટે ઊભી છું. જે આવે તે શું ફેર પડે છે? યુદ્ધનો શંખ વાગી ચૂક્યો છે, હવે તો લડવા જવું જ પડશે ને. અહીં સ્ટુડન્ટ્સ હતા,
વિડીયો લઈ રહ્યા હતા. એને ઇલેક્શનમાં નુકસાન થશે એવું વિચારીને એ સમજી ગયો, એટલે તને છોડી દીધી. પણ ઘરમાં કોઈ નહીં હોય મદદ માટે. એ લોકોની વચ્ચે તું એકલી જ હોઈશ. તારી સાથે કંઈ ખરાબ થયું તો થવા માટે તો ક્યાંય પણ કંઈ પણ થઈ શકે છે દિવ્યા, પણ હુમલો કરવાવાળાની સામે દંડો લઈને ઊભા રહેવાનું કામ મારું છે. આગળ શું થશે ભગવાન જાણે. તને હારવાનો ડર નથી? જો પ્રયત્ન કરતા હારી જઈશ તો જ હું એને હાર માનીશ. મારા પ્રયત્નને ક્યારેય હાર સુધી નહીં લઈ જઉં. તને જરાય ડર નથી લાગતો કે શું? ડરવાની આદત પાડીશું તો બધાથી ડરતા જ રહીશું સુકન્યા. આપણે શ્વાસ છોડીએ છીએ તો ફરીવાર શ્વાસ લઈશું કે નહીં એવું વિચારીને ડરવાથી શું ફાયદો? ભયને આપણે જે રીતે બધી જ જગ્યાએ જોઈએ છે એના કરતાં નીડર થઈને રહેતા શીખવું જોઈએ. તને એવું નથી લાગતું કે તું ઉતાવળ કરી રહી છે? મને એવું લાગે છે કે હું જે કરી રહી છું એ સાચું છે. પણ એક વાત તો સાચી છે, તું ઘરે પહોંચે એ પહેલા તારી વિરુદ્ધ જરૂર કોઈ પ્લાન કર્યો હશે. જોઈએ છે. આવ ભાનુ, બેસ. શું થયું ભાનુ? સાંભળો, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, એક 5 મિનિટ મને તમારી સાથે વાત કરવી છે. વાય નોટ? વાત કર ભાનુ. પણ તારા અવાજમાં ડર, આ ગભરાટ શેની છે? એવું કંઈ નથી. વિજયના કોલેજમાં ઇલેક્શન અનાઉન્સ થયું છે. એટલે તું ગભરાઈ રહી છે? આમ પણ આપણો વિજય જીતવાવાળો ઘોડો છે. વિજયને ઘરમાં રાજનીતિનું વાતાવરણ મળ્યું છે. તારો ઉછેર પણ એવો છે કે અત્યાર સુધી તો બધા લોકો એને અવિરોધ જ ચૂંટીને જીતાડી રહ્યા છે ને. તો પછી આ વખતે પણ જીતશે જ. વિજયની જીત માટે મને કોઈ શંકા જ નથી, પણ એની વિરુદ્ધ જે ઊભા રહ્યા છે એમને લઈને થોડી અપસેટ છું. શું થયું વિજય? અરે કોઈ ખરાબ લોકો તારા વિરુદ્ધ ઊભા રહ્યા છે કે શું? કે પછી કોઈ અસામાજિક તત્વો એમને સપોર્ટ કરી રહ્યા છે? સાંભળો, જે ઊભા રહ્યા છે એ તમને ગમે છે, પણ એનો સપોર્ટ તમે કરશો તો બહુ ખોટું થશે. એટલું જ નહીં, પ્રેમથી રહેતા આપણા પરિવારમાં નફરતની આગ ફેલાઈ જશે. એક મ્યાનમાં 2 તલવાર હોય તો લડાઈ તો થશે જ. હા જીજુ, એટલે મારી બેના એવું કહેવા માંગે છે. ભૈલા પ્લીઝ, શું થયું? તું ચૂપ રહીશ થોડી વાર. ચમ? મારે મારા પતિ સાથે ઇમ્પોર્ટન્ટ વાત કરવાની છે. દરેક વાતમાં તારી ટાંગ અડાવીને તું વાતની ગંભીરતા બરબાદ કરી નાખે છે. ભાનુ, વિજયની વિરુદ્ધમાં ઇલેક્શનમાં કોણ ઊભું છે એ બોલ. એ પણ મને ગમે એવા લોકો કહે છે તું. એની કોલેજમાં હું કોને ઓળખું છું? ગીતા. હા, વિજયની વિરુદ્ધ ઊભી રહેવાવાળી ગીતા છે. પતિની વિરુદ્ધ ઊભી રહેનારી પત્ની છે. એક જ ઘરમાં 2 પાર્ટીઓના ઝંડા હશે તો આગળ શું થશે તમે જાતે જ વિચારી જુઓ. એક નાની સમજણ ફેર થશે તો નફરત વધશે. પ્રેમથી ભરપૂર આ પરિવાર બરબાદ થઈ જશે. આટલા વર્ષના તમારા રાજનૈતિક જીવનમાં મમ્માએ ક્યારેય ઇન્ટરફિયર નથી કર્યું. તમારી વિરુદ્ધ ઊભી રહી છે ખરી. અખાડામાં ઉતરીને તમને લલકાર્યા છે એણે. જો મેં આવું કર્યું હોત તો આ પરિવાર એટલો સુખી હોત ખરા? પણ ગીતા આવું કરી રહી છે એટલે આવતીકાલે મારું વૈવાહિક જીવન કેવું હશે એના વિશે મારે ક્લેરિટી જોઈએ છે. ક્લેરિટી તો તારા પપ્પાને આપવી પડશે વિજય. પણ અહીં તું જે ઈચ્છે છે તને મળશે એવું જરાય લાગતું નથી. અરે સોરી જીજુ, બેના હવે મારે વાત કરવી જ પડશે. એ ચમ બોલતો. તારા જીજાજી ગીતાની વાતોને હંમેશા સાચી કહે છે, પણ ક્યારે એને ના નથી પાડતા. હા 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 હા, એ પણ સાચું છે. ભાનુ, કોઈ પણ કામ જો સારું હોય તો હું એનું સમર્થન કરું છું, પણ આ તો યોગ્ય નથી.
એટલે હું જીજુ બેનાએ અત્યાર સુધી જે કહ્યું એ ના, ગીતા વિજયની વિરુદ્ધ ઇલેક્શનમાં ઊભી રહી છે એ. જુઓ, તમે શું કરવાના છો એ તો મને ખબર નથી. એટલે કેમ કે આ વિષય પર જો હું ગીતા સાથે વાત કરીશ તો એ નારાજ થઈ જશે. હું કંઈ પણ કરું તો સાસુમાં દરેક વખતે મને રોકે છે, કદાચ એને એવું લાગે. એટલે એની સાથે આ વિષય પર તમે જ વાત કરો એ યોગ્ય છે. હા જીજુ, હું જે કરું છું એ જ સાચું છે એવી ભાવના જો મોણામાં પેદા થઈ જાય પછી કોલેસ્ટ્રોલ વધી જાય છે, ચરબી વધારે થતી જાય. જીજુ, આ ઘરમાં ચરબી સૌથી વધારે કુનામાં છે કહો તો? હું આવડા મોટા મંત્રીનો હાળો છું તોય મારામાં જરાય ચરબી છે ખરી? જેનામાં ચરબી વધી ગઈ છે એને ઓછી કરવી પડશે ને મમ્મા. જો હું કહીશ તો એ વિના કારણે ઝઘડું છું એવું કહેશે મને તરત. હં, અને હું કહું તો એ તો હું કમળા પણ મને સિરિયસલી નહીં લેતી. હું પણ ના કહી જ શકું. મારે જ કહેવું પડશે અને હું જ કહીશ. ગીતા જે કરી રહી છે ખોટું છે. ક્યાં છે ગીતા? એ ગીતા, ગીતા, એ જી, શું થઈ ગયું છે તમને? રસોડામાં જે છે એ સુશીલા છે, ગીતા નહીં. હા હા ખબર છે. હા તો ગીતાને કેમ યાદ કરી રહ્યા હતા? એનો ફોન આવ્યો હતો કે નહીં? ના. જમાઈ રાજે ફોન કર્યો હતો કે નહીં? અરે ના તો કેટલી શાંતિથી બોલે છે તું. અરે તારે ફોન કરીને વાત કરવી જોઈએ ને તો. ફોન કરીને હું શું વાત કરું? તહેવાર છે તો ઘરે આવો એવું કહું કે પછી અમે ત્યાં આવી રહ્યા છીએ એવું કહું? હવે એ લોકો આપણા વિશે શું વિચારતા હશે મને કેવી રીતે ખબર? ના સુશીલા, એ તો જમાઈ રાજે પ્રેસ મીટ બોલાવીએ પછી તમે એમને ફોન ફોન કરવાની વાત કરીશ કે નહીં? ગીતાને ફોન કરીને શું કહું સમજમાં નથી આવતું. અરે દીકરીને વાત કરવામાં આટલું બધું વિચારવાનું? અરે માની મમતા હોય તો કલાકો વાત કરી શકે. એ વિશે તમે તો વાત જ ના કરશો. મમતા વિશે તમને શું ખબર છે? ખાલી ટોન્ટ જ મારતા આવડે છે. અરે મારી સાથે ચર્ચા કરીને ટાઈમ ના બગાડ. આ ગીતાને ફોન કર ને ઘરમાં સારી રીતે એડજસ્ટ થવાનું સમજાવે ને. અરે આ પરિવારના લોકોના મન પ્રેમથી જીતે. અરે ખોટી ખોટી જીત કરીને મારું દિમાગ ખરાબ કરવાનું કામ ના કરે કહેજે એને. બેના બહુ સારી રીતે પટ્ટી ભણાઈ તે. જીજુને આટલા ગુસ્સામાં મેં આજ સુધી ચાણે નહીં જોયા. હવે બધો ગુસ્સો એના પર ઉતરશે. મારા પતિના સવાલો વચ્ચે ફસાશે ગીતા. પછી અહીંથી સીધી જશે એની કોલેજ. જલ્દી એનું નોમિનેશન પાછું લઈને પાછી આવશે. બધા મને આમ કેમ જોઈ રહ્યા છે? કોઈની રાહ જોઈ રહ્યા છો? અમે તારી જ રાહ જોઈ રહ્યા છીએ. ગાડી તો પહેલો ઘેર પડી જ જશે બેના. શું થયું પપ્પાજી? આ તું શું કરીને આવી છે ગીતા? મેં શું કર્યું છે? તું કોલેજમાં ભણવા જાય છે કે પછી ઇલેક્શનમાં ઊભી રહેવા જાય છે? કોલેજમાં લાઇબ્રેરી છે તો ભણીએ છીએ.
સ્પોર્ટ્સ છે એ રમીએ છીએ. કોલેજમાં જઈને અમે નાચીએ છીએ, ગાઈએ છીએ. કોલેજની દરેક પ્રવૃત્તિમાં ભાગ લેવો એ અમારું કર્તવ્ય છે. કોલેજમાં જે ચૂંટણી થઈ રહી છે એ પણ એક પ્રવૃત્તિ છે ને પપ્પાજી? એમાં ભાગ લેવો એ ખોટું છે? જો તું ચૂંટણીમાં ભાગ લેવા માટે એટલી જ ઉત્સુક છે તો જઈને વોટ આલીને આંગળી પર નિશાન લગાઈને પાછી આવી જા. એ બધું છોડીને તું મને વોટ આલો એવું કે તો એ તો તારું અભિમાન થયું ને. સિતારા અંકલ, તમે પપ્પાજીનું અપમાન કરી રહ્યા છો. ઇલેક્શનમાં ઊભું રહેવું અભિમાન હોય તો પપ્પાજી એ પ્રોફેશનને કેમ પસંદ કરતા? ગીતા, રાજનીતિ મારા માટે એક પ્રોફેશન નથી. મને સમાજ સેવા કરવાનો એક મોકો મળ્યો છે. એ તક મેં જાત મહેનતથી મેળવી છે. તમારા માટે સમાજ છે, મારા માટે કોલેજ. કોલેજની સેવા કરવી પણ સમાજ સેવા છે ને પપ્પાજી? જોઈ રહ્યા છો ડેડ, જોઈ રહ્યા છો. કાલ સુધી એ મારી સામે બોલતી હતી, પણ હવે એ તમારી સામે પણ બોલે છે. જ્યારે આ ઘરમાં પાછી આવી હતી તો તમારા પગ પકડીને મારાથી ભૂલ થઈ ગઈ. આ ઘરમાં મને રહેવાની એક તક આપો, તમારી બધી વાત માનીને એક ખૂણામાં પડી રહીશ એવું કહેવાવાળી આજે હુકુમ ચલાવે છે. સાસુમાં, ખાલી ખાલી ટેન્શન કેમ લઈ રહ્યા છો? મેં શું ખોટું કર્યું છે એ કહો. જી હા, હું ઇલેક્શનમાં ઊભી છું. એ ખોટું કેવી રીતે હોઈ શકે? ઇલેક્શનમાં ઊભા રહેવું ખોટું નથી, પણ વિજયની વિરુદ્ધ ઊભા રહેવું ખોટું છે. પતિ પત્નીએ હંમેશા એક સાથે રહેવું જોઈએ. એક જ ઘરમાં બે પાર્ટીઓ હોય તો એનાથી શું થશે એનો જરાય અંદાજો છે તને ગીતા? આ ઘરની ઇજ્જતનું શું થશે? સમાજમાં મારી રેપ્યુટેશનનું શું થશે? વિચાર્યું છે? બીજું શું થશે? જે રેપ્યુટેશન ઊભી કરી છે એના પર કલંક લાગશે. કલંક તો હંમેશા જે ખોટા કામ કરે એના પર લાગે છે ને સાસુમાં? આપણે આપણું કામ સરખી રીતે કરીશું તો એવું કંઈ નહીં થાય સાસુમાં. પપ્પાજી, હું ઇલેક્શનમાં એટલે ઊભી છું કેમ કે તમારા દીકરાને ઇલેક્શન વિશે કંઈ સરખો અનુભવ મળે. એ વિજયને બધું સમજાવવાની જરૂર નહીં હોય, એને બધી ખબર છે. તું હું વિજયને દૂધ પીતું બાળક સમજશે. ઇનફેક્ટ અત્યાર સુધી કોલેજમાં વિના વિરોધ જીતતો યુવા નેતા છે. હા, મને આ જ પોઈન્ટ પર સમસ્યા લાગે છે સાસુમાં. અત્યાર સુધી મારા પતિનો વિરોધ કોઈએ કર્યો નથી. ઇલેક્શન અનાઉન્સ થાય છે કે બધા જ વિજયને પ્રેસિડેન્ટ બનાવી દે છે. પણ જ્યારે કોલેજ પતશે, વિજય નેતા બનીને સમાજ સેવાની પ્રતિજ્ઞા લેશે અને ઇલેક્શનમાં ઊભો રહેશે ત્યારે વિરોધ વિના જીતવું શક્ય બનશે સાસુમાં? ત્યાં તો કોમ્પિટિટર હશે ને, ત્યાં તો હરીફાઈ પણ હશે. પ્રતિસ્પર્ધીનું ભાષણ, નિશાન સાધવું, વોટર્સને પોતાની તરફ ખેંચવાની કળા, એમને વિશ્વાસ અપાવવાની રીત, કેટલા વોટ મળશે એનું ટેન્શન, જે સ્ટ્રેસ થાય એનું મેનેજમેન્ટ. આ સમજદારી વિરોધ વિના કેવી રીતે આવે પપ્પાજી? એટલે તારા કહેવાનો મતલબ? મારા પતિને આગળ આવનારા ઇલેક્શનની તૈયારી અત્યારથી જ કરવી જોઈએ. તમારા પગલે ચાલીને વિજય તમારા જેવા જ પોલિટિશિયન બને એના માટે એમને પરીક્ષા તો આપવી જ પડશે ને. આ પરીક્ષા કોલેજની ચૂંટણીમાં થાય એવું હું ઈચ્છું છું. મારા પતિને બધી જ વાતનો અનુભવ થાય એટલે હું પ્રતિસ્પર્ધી બનીને ઊભી છું પપ્પાજી. બેના કરાઈ દીધી નાણા આપણા બધાની બોલતી બંધ. કોલેજમાં બહુ બધા લોકો ગમે તેમ બોલે છે, તમને ખબર છે પપ્પાજી? વિજયને તો જવા દો, એ તો વિરોધ વિના જીતી જાય છે. એને જીત કહેવાય? થુ, એવું કરે છે પપ્પાજી. એટ ધ સેમ ટાઈમ મંત્રીના દીકરા સામે કેમ ઊભા રહીએ એવું પણ કહે છે પપ્પાજી. એટલે જ મારા પતિને જે અનુભવ મળવા જોઈએ એ નથી મળી રહ્યા. એ જ કારણથી હું ઇલેક્શનમાં ઊભી છું પપ્પાજી. અરે ના, તું તારા સપોર્ટથી બીજાને ઊભી રાખી શકતી હતી, તું ચમ ઊભી રહી જઈ? તો પછી લોકો કહેશે કે વિજયે પોતાના માણસને ઊભો રાખ્યો છે. મારા પતિ પર આવા કોઈ જ આરોપ ના લાગવા જોઈએ. એ જ કારણથી હું ઊભી છું. એ મંત્રીના દીકરા છે તો હું મંત્રીની વહુ છું. સો હવે મંત્રીજી કોઈના સપોર્ટમાં ઊભા નહીં રહે એટલે લોકો પણ આવશે.
પછી અસલી ફાઇટ શરૂ થશે. સારું પપ્પાજી, જો તમને આ બધું પસંદ ન હોય તો હું તરત જઈને નોમિનેશન પાછું લઈ લઈશ. તું જઈને નોમિનેશન પાછું લઈ આવ ગીતા. ઠીક છે સાસુમાં. ઠીક છે પપ્પાજી, તમે જે કહેશો એ જ થશે. ગીતા ઊભી રહે. પપ્પાજી, તારા વિચારો બિલકુલ સાચા છે બેટા. ખાલી જીતની આદત વિજયને પડી જશે તો વિજયનું જ ભવિષ્ય બરબાદ થશે. પ્રતિસ્પર્ધીની સામે જીતવાની આદત વિજયને પડવી જોઈએ. એના માટે યોગ્ય પ્રતિસ્પર્ધી તું જ છે. જીતીને બતાવ. આ તમે શું કરી રહ્યા છો? ભવિષ્યમાં રાજનીતિ કરવા માટે પોતાના પતિને તૈયાર કરી રહી છે ભારત. અને એનાથી એકતા નહીં તૂટે, મજબૂત થશે, ખુશીઓનો દીપ પણ નહીં બુઝાય. પ્રકાશિત થશે. સોરી ગીતા, તારા મનમાં શું છે જાણ્યા વિના જ હું તને વઢવા લાગ્યો. આ તો શીખવાડવા માટેનો કાર્યક્રમ છે પપ્પાજી, એમાં સોરી કહેવાની કોઈ જરૂર નથી. આજ પછી જે પણ થશે બધું સારું જ થશે. સાસુમાં, પપ્પાજીએ જે કંઈ પણ કહ્યું એ સાંભળ્યું ને?